જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે સવારથી આપણે ઘરેથી મળ્યા હે, એટલે જો કે કાલના વ્લોગમાં કાલ સાંજે જ હું આવી ગઈ હતી, પણ આ તો વાત થાય આજનો વ્લોગ મતલબ ચાલુ છે ત્યારથી હું ઘરે છું કહેવાય, ઘરેથી જ વ્લોગ ચાલુ કર્યો. હા, રેડી એમ કહેવા માગતી હતી. તો હજી કામ બધું પૂરું કર્યું છે, મતલબ વાસણ ને બધું કરવાનું હતું, બધું કર્યું અને નાવા ધોવાનું બાકી છે. માથું ધોવું છે. જો આ વાળ તેલ વાળા એને તેલ નાખ્યું હતું કાલે સાંજે. મને તેલ નાખવું ગમે જ નહીં, પણ આ કાલે છે ને એમ થયું કાલો નાખી લઉં, આવતીકાલે ધોઈ નાખી એમ. તો કાલે નાખ્યું અને આજે માથું ધોવાનું હોય અત્યારમાં. તો હજી જો બધું કામ પતાવીને બેઠી હતી, મેં કીધું હવે પછી બધું વાળ ને ધોવું અને થોડુંક કામ છે એ બધું પતાવાઈ જાય. જો મેળ આવે ને તો થોડુંક કામ છે એ જવાનું છે, તો પતાવી આવીને કરી આવીએ. પછી નાહી ધોઈ લઈ, વાળ ધોઈ નાખું ને પછી આપણે થોડુંક કામ છે પતાવી આવીએ. જો મેળ આવે તો એ બધું થઈ જાય. અને હમણાં તો બધું થોડુંક શું કહેવાય, કોલેજનું ને એવું બધું કામ હાલે તો ભીડ જેવું છે. શું કહેવાય, અહીંથી ને ભેગું નથી થતું ને આમથી તાણીને ભેગું કરવું પડે. તો એવું બધું છે. બસ ચાલો હવે હું થોડુંક કામ છે એ કરી લઉં અને વાળને ધોવાને ધોવાઈ જાય પછી આપણે કામ હે મેળાવે તો પતાવી આવીએ. કામ હું ઘરે તો કામ ના ખૂટે, બોલો. વાં કોલેજનું કામ ના ખૂટે અને અહીંયા આ ના ખૂટે. તો સારું, હાલો આગળ બન્યા રહેજો તમે. હું વાળને ધોઈ લઉં, બધું રેડી થઈ જાવ, કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો અત્યારે છે ને અમે ગામમાં ગયા હતા. મેં તમને કીધું હતું કે થોડું ઘણું લેવાનું હતું ને લેવા દેવાનું ને એવું બધું હતું. કામ પતાવવા ગયા હતા ને ગામમાં આપણે, કે તું નથી એવી? આ છે ને તેડવા ગયા હતા, મને તેડી આવ્યા. કા બેનને તેડીને અહીંયા ડાયરેક્ટ લેતા આવ્યા. અને તમને પહેલાં જોઈએ અહીંયા વ્લોગમાં જોઈતી ને આવી તને તે ડાન્સ કર્યો તો ખબર? તે ગીત ગાતી હતી ને ગાયું હતું ને તે ગીત. કયું ગીત ગાયું હતું? પોપટ મારો ભાઈ છે, મારી વાડીમાં આવે છે, ચોકલેટ ખવાડી મીસુની મમ્મી 10 ચોકલેટ આપી, એમાં 1 ચોકલેટ ખુવાણી. એના એમ જ આવે. કેમ બોલતો? પોપટ મારો ભાઈ છે, મારી વાડીમાં આવે, ચોકલેટ ખવાડી મીસુની મમ્મી ખીજાડી, 1 ચોકલેટ ડન. એવું હતું. તો એવું બધું છે ને. જોઈએ શું જોઈએ તાર? શું જોઈ તને? શું જોઈએ? ચોપડી જોઈને પાર્ટી જોતી હતી, પણ પાર્ટી એમાં ભાઈ લઈ ગયો પાર્ટી. અને હવે આ તાન અને બુક જોઈએ પાર્ટીની પેજ જોતી હતી, પણ એમાં એવું થયું કાચની પાર્ટી હતી કાં આપણી પાસે, પણ એ ભાઈ લઈ ગયો. હવે આપણે બુકમાં લખ્યું. શું લખી તું બુકમાં? એકડા લખી. તને કેટલા આવડે? 10 સુધી આવડે? 10 સુધી આવડે ને? 10 સુધી તાર લખવાને લખી ને. બીજું 2 એકડા 11. 2 એકડા 11 ઈ આવડે? ABCD લખી નથી આવડતી? ABCD આવડે પણ લખવી ના ગમે એવું છે. ABCD FG NJ Z A to Z કા બધું આવડે આપણે. તો એવું બધું છે મિત્રો. હમણાં અમારી બેન હાલતા હતા આમ થોડું કે પાર્ટી. મેં કીધું લઈ ગયો ભાઈ. હવે પછી બુક દઈ, બુક ને પેન ને એમાં લખ્યું કા આપણે. તું એ લેસન કરજે ને હું એ કરી, આપણે 2 કરશું ભેગું કા. ના, તારે બે ચોપડી? હા, મારે પાસે 2 ચોપડી છે. એક તારે એક મારી. એક બે બોલ પેલું હે તો 2 સ્કેલ હે. 2 સ્કેલ નથી, એક તારી તું રાખજે, મારે નથી જોતી. તો એમ ન કરું. હો, મારે તો લખવાનું છે. એ તો હું પેનથી ને એમાં પેન જ જોહે. તો એવું બધું છે ને. અમે જમી લીધું. શું ખાધું? આવેલ તે ગાંઠિયા ખાધા. નહીં તો તીખું ખા નહીં. ગાંઠિયા ખાધા, રોગા ગાંઠિયા ખાધા. હું એવડામાં પેટ ભરાય. એમાંય થોડા ગાંઠિયા ખાઈને વળી પાણી પીવા દે, થોડા ગાંઠિયા ખાઈને વળી પાણી પીવા દે. મેં કીધું આનું પેટ કેવું ભરાય. તો એવું બધું છે મિત્રો. ને બેઠા હતા મને હવે હું લખવાનું થોડીક વાર હું ને હું ખાધું હમણાં આપણે ચોકલેટ ખાધી. મેં ચોકલેટ દીધી ને કે ચોકલેટ ના ખવાય, શરદી થાય છે. સાચી વાત છે એ તો ગરમી બહુ થાય હમણાં તો મિત્રો નેક્સ્ટ લેવલ. એમાં બધું ફૂંકાણું ને એટલે એમાં વાડીઓમાં તો હા વાત જ ના પૂછો. આ બધું અમારે તો જે થોડુંક છે જો આ બધું એટલું થોડું ઘણું લીલું, એટલે બીજું કાંઈ વધારે નથી. પણ આ ગાજર હે બાજુ, ઘરની બાજુ ગાજર ઊભા હે. એની આયલને બહુ ભાવે ને આયલને. અમે હમણાં મલક ખાતા. પછી આ બધું ચણા ને બધું સુકાઈ ગયું. તો એવું બધું છે. અને આમ ગરમી બહુ વધારે થાય છે અહીંયા. બારે તો જરીક અમે બેઠા હતા થોડીક આમ શું કહેવાય આમ તેમ વાતું કરતા. અહીંયા તારેનમાં ચપ્પલ હરખા જ છે. જો આવી રહ્યા અમારી બેન હરખા ચંપલ. અહીંયા
તાર કેવા કલરના હે? લાલ કલરના. લાલ કલર કહેવાય ને? ઈ કયો કલર કહેવાય? લાલ કલર. લાલ કહેવાય? આવો આવો. ઈ લાલ ના કહેવાય, એને કહેવાય ગ્રીન કલર કહેવાય. આને પિંક કલર કહેવાય. કેવો કહેવાય? અને કેવો ગ્રીન કલર કહેવાય? આ ને આ કલર એવો જ છે એ. હા તો એને ગ્રીન કલર કહેવાય. જો રેડ લાલ આને કહેવાય. લાલ બેન છે. આપણે બેન છે તારા એવા ડાગલા નથી જો મારે એવા હે. હા લઈ તો કા મારા લઈ જાજે તાર પહેરવા હોય તો જાજુ ફ્રોક દઈ ને સંજે તું પહેરવા તીતલી વાળું દઈ ને પછી આપણે બે પહેરીને સ્કૂલે જાઉં ને. હા. અમારા મિત્રો વાત થઈ છે કે બે ફ્રોક છે એની પાસે અને એક મને દે છે અને એક ઈ પહેરીએ એટલે તીતલી વાળું હું પહેરીશ ને એ સાદું પહેરશે કાં યાર. તો સારું હાલો એવું છે આગળ ક્યાંક મળ્યા અને અમારી બેન આવી લાઈફ ચાલુ રહે એવું જ હોય કાંઈ તો એક તમારી ભેગા થયા આપણે બે કેટલા ટાઈમે. તો સારું હાલો ડાન્સ કરો તાર ડાન્સ કરો રૂંઢે કરજે જૂતા ઝાડ તો જા તું કારી પડી જાય. સારું હાલો આગળ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે હે ને અમે બેઠા હતા ને કે અમારે ડાન્સ કરવો છે એ કે મેં કીધું તને ગીત આવડ્યું કંઈ નવું તો એ કે હા ગીત તો નથી આવડ્યું. મેં કીધું વાંધો નહીં તારે ડાન્સ કરીને આમ ખરેખર એને ડાન્સનો એટલો શોખ છે ને. ક્યાં જાઓ તું? અહીંયા હા અહીંયા જ રહેવાનું છે. ચુંદડી લઈને એમ મારું લે હા મારી વાળી મારે છે ચોકલેટ ખવાડી રોઈસાની મમ્મી ખીજારી. નહીં આયલની મમ્મી ખીજાણી. હા હાલા લે એમ રાખ. રોઈસા બેઠી રોવા ચાલો ચોકડા જોવા એક ચોકલા ડન હે. ડન ને તું હૈકું બોલતી નથી મારી માં. હાલને ચોપલી લઈ લે. ચોપલી અને લખવાને તો જો શકતા ને એવું બધું લખવું ગમે હે કેમ એવું બધું? આ મૂકે નહીં ચૂંદડી ના મૂકે નહીં આ એવી બધી ગમે. હાલો તો અમે થોડીક વાર લખી નાખી કે બીજું કઈ કરું? હાલ હું બોલું. હાલો હવે છે હવે જાય વ્લોગ મિત્રો એને બનાવતા મને કે લાવી કે હું બનાવું એમ. તો મેં કીધું અલે ફોન હાથમાં દીધો ને તો મોઢું કેટલું એટલું જ આવે ખાલી જરીક. મેં કીધું લાવ હું ફોન પકડો એમ. એ કે આમ પહેલાં તો હું પકડું એમ આપણે નોર્મલી બનાવતા હોય આમ આજ તો અત્યારે તો સેલ્ફીમાં વ્લોગ બનાવું છું પણ આથી આમ પકડવું હોય ને એવી રીતે મને કે લાવ બનાવું. મેં કીધું મારો ઉતાર હશે કે ના એ ચાલુ થઈ ગઈ મિત્રો તો અત્યારે અમારે લખવું છે નહીં એમ ચાલુ થઈ ગઈ હતી ને પછી મેં કીધું તાર મોઢું ન થાવતું મેં સેલ્ફી કેમેરો કરી દીધો ને પછી મેં કીધું તાર મોઢું ન થાવતું લાવ હું પકડું પછી હું પકડતી હતી ને એ બોલતી હતી કાં. તો સારું હાલો હવે અમે થોડુંક કામ કરી લઈ આગળ બન્યા રહેજો મજા આવે. देखो गाइस अभी मेरी बहन घूम रही है. क्या कर रही है तू? क्या कर रही है? रमती है नहीं घूमती है. अरे શું થાય તારું હે? घूमती है घूमती है फुलड़ा उड़ाड़ी उड़ाड़ी थकी गई लागे नहीं. पैसों की बारिश की जाए इस पे. ओए બહુ બધા ફૂલડા હે. હવે થઈ રહ્યા મજા કરો બેઠા બેઠા. તારા વાળ તો જો તો મિત્રો અત્યારે હે ને ચણા ખાવા આવ્યા છે અમે. કેટલા વાગ્યા છે આયલ? 5 વાગી ગયા છે. 5 જેવા થયું હોય છે નહીં 4:30 નહીં 4:30 તો થયા જઈએ 4 પર નહીં પણ 5 નહીં થયા હોય ને 4 તો થઈ ગયા ત્યારના. તો અત્યારે અમે હે ને ચણા ખાઈ હી આટા મારતા હું છે ને કાલ આવી ત્યારે જે ગઈ ચણા ખાઈ ગઈ રહી ગઈ પણ હે ને આ બાજુ આવતી રે ત્યાં ઓલા હે કાલ સાંજે જ આવી ને તો ચણા તો હું ખાઈ ગઈ હતી પણ હે ને કાલ સાંજે શેકવા હતા પણ એમાં એવું થયું કે હોય તો પાણી પાઈ દીધું આયસ. હજી અમારે તામેથી જવું હતું પાણી પાઈ દીધું અહીંયા તો જેસ બાપાએ જો. તો હે ને કાલ સાંજે રહી ગયા હતા તો અત્યારે સવારની આવી ને બેન તો મેં કીધું સવારની નહીં બપોરની જો આયલ તો મેં કીધું આપણે બે જાઉં ચણા તોડી લેવું ને પછી શેકશું એમ. તો રહી જ ગયું સુઈ ગઈ હતી બપોરે ને પછી ઉઠી મોડી ઉઠીને કપડાં ધોઈને જો ડાયરેક્ટ આવ્યા હે. આજ જવાનું છે તો મેં કીધું સ્કૂલે આજે કંઈક છે પેરેન્ટ્સ મિટિંગ છે ને તમારે
તો જવાનું હે. મેં કીધું હાલ તું જાય પેલા આપણે હે ને ખાઈ લઈ. તો બે ચણા ખાવા આવ્યા હે. ભાવે તને ચણા? કેવાક ભાવે? બહુ ભાવે. તમારે હતા ને? ખાધા તે કે નહીં? પરવા અવાર નતા? હા અવારે હતા, પરવા તો હતા જ, અવારે હતા. જો હજી તો મસ્ત હે એમ તો મિત્ર, લીલા લીલા. કેમ બાકી ટના ટન હે ને. તો હવે અમે ચણા ખાઈ લઈ અને થોડીક વારમાં ત્યાં જાવું કે રોકાવું? આવેલા જાય જાવું જો. ઓલું હે ને તાર સ્કૂલે જવાનું હે ને આજે? નહીં આજે જવાનું છે સાંજે. મેડમે શું કીધું તું કે આજ સાંજે 7 વાગે હે? આશા તું આવજે કીધું તું ને. આજ સાંજે હે. તો આજ સાંજે એને હે પેરેન્ટ્સ મિટિંગ ને એવું હે. તો એવું બધું છે ને. ચણા ખાઈ લઈ અમે. જો અત્યારે મિત્ર અહીં અત્યારે છે ને ઠંડી ઠંડી હવા આવે, કેમ કે બાજુમાં પાણી પાયેલું છે ને. નગર તો છે ને આજ બપોરે તો હું સૂતીને ગરમી થાય. એક તો દરવાજો બે બંધ કરી નહોતી હતી. અને ઓલો પંખો ચાલુ ના કરાય, નકર આનો હાથ બાથ વળી આવી જાય, ટેબલ પંખો. એટલે એ ચાલુ નહોતો કર્યો અને એક ગઈ પડી જાય. અને એવું હે ગરમી બહુ વધારે થાય. જોકે અહીંયા વધારે થાય એમ મને એવું લાગે કદાચ વાં કરતા. બાકી ખબર નહીં, બહુ ઝાર પડતી હોય ને એટલે વાં એટલું વાંધો ના આવે. એમ બધું પેક હોય ને એ બધું ખુલ્લું ખુલ્લું હોય, પવન ને બધું આવતું ને. અહીંયા બહુ ઠંડી આવે, મસ્તી હવા આવે ને ઠંડી ઠંડી. એ હે ને પાણી પાયું ને એટલે હમણાં તો એવું બધું છે. રેડી થઈ ગઈ તું? તાર જાવું તો મૂકી દે હમણાં. કે પેલા ઘરે જવું જો? પેલા હે ને પેલા મને પાડી નાખી તું. જો જો ભૈરું માર લોવાર. પેલા ક્યાં જવાનું તારે? પેલા મારે હે ને અહીંયા પેલા અહીંયા જમીન જવાનું. જમીન એટલે અહીંયા સ્કૂલે નહીં દે તમને? નહીં, કે અહીંયા જમીન જવું ઘરે? અહીંયા જમીન જવાનું. ઠીક એવું હે. તો હું જમવામાં શું હાલશે તમને? હે ઓલા ગુલાબ જાંબુ કે બીજું કઈ? ગુલાબ જાંબુ. એ તો બહુ વાર છે ને. દેખો ગાઈસ, હાય. પવન જો આવ્યો ને ઉડી જાની તું. ના એમ તો ના આવડે. હારું હાલો મિત્રો આગળ બહીને રહેજો. બાય બાય, આવજો. કેદી આવજો પાછા? ઓકે હારું હાલો, બાય બાય. તો મિત્રો અત્યારે છે ને આપણે એક પેરેન્ટ્સ મિટિંગ હતી ને આવ્યા હતા, પણ છે ને એમાં એવું છે પેરેન્ટ્સ મિટિંગ પૂરી થઈ ગઈ ને અત્યારે જમવાનું ને એવું બધું છે. તો જમીન પછી જે નક્કી નહોતું જમવાનું કાંઈ, પણ પછી એવું થયું કાલો ને જમતા જાય ટાઈમ હતો તો પછી નીકળ પછી જમવાનું કાંઈ નક્કી ના હોય. આઈ જમે હે જો. તે શું ખાધું હે કે જાંબુ? હાય આમ હરખું કર. હાય દા કેવું ઓલું ખાધું ગુલાબ જાંબુ કે નહીં? તો વાંધો નહીં, સારું સારું જમી લે. તો મિત્રો આવું બધું છે, જમવાનું જઈ લ્યો. સારું હાલો અમે જમી લઈએ અને પછી મળ્યા આપણે આગળ. તો મિત્રો અત્યારે ને અમે લોકો જમીન જવાના છે, ઘરે જવાની તૈયારી કરતા હતા. ઊભી રે, મને જરીક તો બોલવા દે. તો હે ને આમ ઓલી સાઈડ વયા ગયા. મેં કીધું બાજુ હે ને ગયા ને તો તમારે 15% ચાર્જનો મેસેજ આવ્યો. પછી ફ્લેશ લાઇટ ચાલુ ના થાય એટલે મેં કીધું હવે નહીં થાય એમ, એટલે અમે આ બાજુ લાઇટમાં આવ્યા. હું ને આ બે. શું કેવું તું તારે? આઈ ઊભી રે, ક્યાં વહી ગઈ તું? તારે શું કેવું તું? વહી નહીં જાય, મમ્મી નહીં જાય. શું કેવું તું તારે? શું કેવું તું તારે? હા પછી ખાઈ લીધું હે. હા અને હે ને અમે ઘરે જાય. હા અમે તો હે ને અમે વાલી મીટિંગ હતી. આમ તો જો, પણ આમ જોઈને તો બોલ. તો હે ને હા તો હે ને અમે તળિયા પાડે પપ્પા તેડવા આવે હે. અને અમે ઘરે જઈ પીઝા ખાવા જાય. પીઝા ખાવા? અત્યારે શું ખાધું? ગુલાબ જાંબુ ખાધું? હા ગુલાબ જાંબુ. મજા આવી ને? તો એવું બધું છે મિત્રો. હવે જો નીકળવું હોય આપણે, અમારે ચાર્જ પૂરું થવા આવ્યું. આજે વ્લોગ અપલોડ નથી જે મેં કરવા મૂક્યો હતો, પણ અહીંયા એમાં એવું થયું કે નેટવર્ક અંદર આવતું જ નહોતું, પછી ના થયો અપલોડ. તો એવું બધું છે. સારું ચાલો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. ઓકે બાય.